હંમેશા અઘરું હોય છે કે બપોરના 3:30 વાગે આવવું એ જ્યારે લૂની આગાહી હોય ત્યારે એ ખરેખર અઘરું છે, મને ખબર છે. છતાં પણ ઘણા લોકો દૂરથી બાઇક ચલાવીને આવ્યા છે. એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઘણા વડીલો છે કે જેમને ખરેખર ચાલવામાં તકલીફ છે, પણ એમને છોકરા એની છોકરીનું માન રાખીને, પ્રવેક સોલારનું માન રાખીને તમે અહીંયા આટલે સુધી આવ્યા છો, તો એના માટે ખરેખર તમારો હૃદયથી આભાર છે. અમે વંદનનું આયોજન કર્યું ત્યારે જે વિચાર્યું હતું એ જ અત્યારે સાકાર થવા જઈ રહ્યું છે, એની મને 100% ખાતરી છે. અને ખાસ કરીને તો જ શક્ય બને કે જો તમે અમારા આમંત્રણને માન આપ્યું હોય અને તમે જે પણ પાર્ટિસિપેન્ટ્સ છે, પ્રવેક સોલારના છે કે પછી મતલબ મારું ફેમિલી છે, રજતનું ફેમિલી છે, સાગરભાઈનું ફેમિલી છે, તો એ બધાનું ફેમિલી એ અમારા આમંત્રણને માન આપ્યો છે. મારા આતાજી છે કે એને મેં ફોન કર્યો તો એ છે કે અહીંયાથી 550 કિલોમીટરથી ટ્રાવેલ કરીને સ્પેશિયલ આવ્યા છે. એટલે મારા માટે ખરેખર ગર્વની વાત છે કે મારું આમંત્રણનું એટલું માન રાખ્યું છે. એના માટે થેન્ક યુ. અને એમની ઉંમર છે છતાં પણ ટ્રાવેલ કર્યું છે, એના માટે ખાસ. અમારા માટે આ ખરેખર સુખનો અનુભવ છે કે તમે લોકો અહીંયા સાથે છો. પ્રવેક સોલાર એક કંપની તો છે જ તે. હમણાં જ એક વાત થઈ હતી કે સારા કાર્ય કરવા, સારું કમાવવું તો બધા કરી શકે કદાચ, પણ સારા કાર્ય કરવા એ ભગવાન ઉપરથી લખીને આપતો હોય છે. અને એ તો જ શક્ય બને છે કે જો તમારા જેવો પરિવાર, તમારા જેવા લોકોનો અમને સાથ હોય. અને આ સાથ હોય તો જ શક્ય બને છે. 100%ની તમે સાબિતી કરી આપી છે. એનાથી વિશેષ અમે કંઈ ના કરી શકીએ. એના માટે ખરેખર થેન્ક યુ બધાને કે તમે સમયસર અહીંયા આવી ગયા. અને ખરેખર ઘણા લોકો, ઘણા પાર્ટિસિપેન્ટ્સ બધા જે છે કે જે લોકો વંદન કરવાના છે, એ લોકો માટે ખરેખર આજનો દિવસ એ તમારા જીવનમાં અંકિત થઈ જશે અને એ તમને આજીવન યાદ રહેશે કે એક દિવસ અમે માતા પિતા કે જે પૃથ્વી પરના ભગવાન કહેવાય, સાચા ભગવાન, સારા કર્મ કરીશું, બહુ સારા કર્મ કરીશું તો કદાચ કષ્ટભંજન દેવ છે કે કોઈ ભગવાન દર્શન દઈ શકે, એની કોઈ ખાતરી નથી. 100% તો કોઈ ખાતરી નથી. પણ એક વસ્તુની 100% ખાતરી છે કે જે તમારી સામે બેઠા છે ને એ તમારા ભગવાન છે. એણે તમને જન્મ આપ્યો છે, એણે તમને આ પૃથ્વી ઉપર લાવ્યા છે અને એનાથી મોટા ભગવાન આ દુનિયામાં કોઈ નથી. કહેવાય ને, માં, અહીંયા ઘણા સૂત્રો લખેલા છે કે મારા ખભા ઉપરનો સક્ષમ હાથ એટલે માં. એટલે આ એવી વસ્તુ છે ને, માં કે તમારા પિતા, કે તમને જે અંદરથી જે પ્રોબ્લેમ હોય ને, તમે જેને કહી ના શકો ને, અને એને જેને કહેવાની પણ જરૂર ના પડે અને સમજી જાય ને, એને માં કહેવાય, એને પિતા કહેવાય. તમે કંઈક પ્રોબ્લેમમાં હો અને એક ફોન કર્યો હોય તો બધું કામ મૂકી અને તરત આવી જાય, એ તમારા પપ્પા હોય. તમે અડધી રાતે કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાયો હો અને તમે કોઈને ફોન કરી શકો તો એ તમારા પપ્પા હોય. અને એ જીવતા જાગતા તમારા જે ભગવાન છે એનું આજે તમારે દિલથી વંદન કરવાનું છે, દિલથી એમને સ્વીકારવાના છે, જે પણ છે એ બધી વસ્તુને. અને ખાસ કરીને હું તો ખાલી એટલું કહીશ, મનીષભાઈ હમણાં આવી જશે, પણ હું ખાલી એટલું કહીશ કે થેન્ક યુ સો મચ કે અમારા માનને તમે ખરેખર માન આપ્યું અને તમે અહીંયા જેટલું અમે ધાર્યું હતું એટલા બધા ફેમિલી અહીંયા આવી ચૂક્યા છે. અમારા માટે ખરેખર એ ગૌરવની વાત છે અને થેન્ક યુ સો મચ. બસ હું આટલું જ કહીશ. થેન્ક યુ. તમે આવ્યા આટલે દૂરથી, આટલું અમારા માટે સહન કર્યું, આટલું અમારા માટે તમે ઘણું બધું એડજસ્ટ કર્યું હશે, સુવાનો સમય એડજસ્ટ કર્યો હશે, ઘણા છોકરાએ, ઘણા નાના નાના છોકરાઓને એડજસ્ટ કર્યા હશે દિનેશ, પણ ખરેખર તમે કરી બતાવ્યું. અને આ દેખાડે છે કે તમે તમારા મમ્મી પપ્પા માટે ઊભા છો. મમ્મી પપ્પાને તમે અહીંયાથી લઈ આવ્યા, દૂરથી લઈ આવ્યા. ઘણા મેમ્બર્સ, ઘણા ટીમ મેમ્બર્સ એવું કહેતા હોય, નીતિનભાઈ આ શક્ય નહીં થાય, મારા મમ્મી પપ્પા નહીં આવી શકે, પણ મેં એને કીધું કે નહીં, તમારે લાવવાના છે. વેદ છે ખાસ કરીને, એને બીજે ફંક્શન હતું એના પપ્પાનું, અને છતાં પણ એ ત્યાંથી એડજસ્ટ કરી અને લઈ આવ્યો કે નહીં, મારા માટે આ મેટર કરે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
યસ, બધાને જય શ્રી કૃષ્ણ. જેમ નીતિને સરસ મજાનું આપ સૌનું સ્વાગત કર્યું છે, એમ હું રજત પ્રજાપતિ આપ સૌનું એક ઊંડા હૃદયથી, દિલથી, આમ કહેવાય ને કે એક હૃદયપૂર્વક આપ સર્વોનું એક હાર્દિક સ્વાગત કરું છું. આજના આ દિવસે તમે લોકો અહીંયા જે અમારી કહેવાય ને કે એક ભાવ જોઈને તમે જે અહીંયા આવ્યા, અમને આ વંદન અમે જે કરવા જઈ રહ્યા છે, કદાચ ભલે વિચારો અમારા હોય, પણ તમારી હાજરી વગર આ ક્યારેય શક્ય નહોતું. અમે ગમે એટલા સારા વિચારો સાથે જતા હોય, પણ જો પરિવાર સાથે ના હોય ને તો એ શક્ય નથી ક્યારેય. અને આ સરસ મજાના દિવસે હું અને સમગ્ર અમારી પ્રવેગની ટીમ તમારું ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. મારો પરિવાર બનાસકાંઠાથી મતલબ આવ્યો છે. મારા મામા છે જે એમ કહેવાય ને કે ઘરે ભેંસો ને બધું છે અને એ બધું મૂકીને આવ્યા છે. અહીંયા ઘણા બધાના પરિવાર છે કે જે પોતપોતાના આમ કહેવાય ને કે એ એવા કામો મૂકીને આવ્યા છે કે જે ખાલી એમ કહેવાય ને કે ભાઈ નીતિનભાઈએ કીધું છે, સાગરભાઈએ કીધું છે અને રજતભાઈએ કીધું છે એટલે જવું પડશે. તો આ જે વંદનમાં તમે અહીંયા આવ્યા, એ કહેવાય ને કે આવ્યા ને એ જ અમારા માટે છે ને આ વંદન સફળ થઈ ગયું. તો ફરી એક વખત તમારું દિલથી, હૃદયથી, આખા પરિવાર વતી તમારું સ્વાગત કરું છું. ઘણી બધી એવી સમસ્યાઓ હશે તમારા જીવનમાં જે ચાલતી હશે, પણ એ સમસ્યાઓ કે એ રોજિંદી ક્રિયાઓ, હવે મને ખબર છે કે બપોરનો 3 વાગ્યાનો ટાઈમ એટલે મારા ઘરમાં મારા મમ્મી પપ્પાનો ઊંઘવાનો ટાઈમ હોય અને એ ટાઈમ એમનો વ્યાજબી છે. કારણ કે આખી જિંદગી એમણે જે કસોટીઓ કરેલી છે, જે મહેનત કરી છે, તો હવે એમને આરામ કરવાનો ટાઈમ છે. તો એ સમય પણ સાઈડમાં મૂકીને અહીંયા વંદન કરવા તમે આવ્યા છો. ઘણા બધાને ઇલેક્શનનું આવતીકાલે કામ હતું, એ પણ સાઈડમાં મૂકી અને તમે વંદન માટે પ્રવેગનું માન રાખીને આવ્યા છો. તો તમને જેટલો આવકારો આપીએ, જેટલું તમારું સ્વાગત કરીએ એટલું ઓછું છે. અમારી પાસે તો ખાલી શબ્દો જ છે, શબ્દોથી જ અમે ખાલી સ્વાગત કરી શકીએ છીએ. પણ આમ કહેવાય ને કે આ અવસરમાં તમે બધા જે હાજર રહ્યા છો એ અમારા માટે બહુ જ મોટી વાત છે. તો અહીંયા ઉપસ્થિત દરેક પરિવાર, મારા માટે શક્ય નથી કે હું દરેક પરિવારનું નામ લઉં, પણ મારા શબ્દોમાં તમે એવું માનજો કે તમારા દરેક પરિવારનું નામ લીધું છે અને એ તમારા દરેક પરિવારને હું સમગ્ર પ્રવેગ વતી છે ને એક હાર્દિક સ્વાગત કરું છું, તમને આવકારું છું. આવનારા આ 2 થી 2.5 કલાકના સમયમાં તમે તમારા જીવનની એવી ક્ષણો માણશો, તમને એવી જીવનની યાદો મળશે અને એ જીવનની યાદોમાં ક્યાંક ને ક્યાંક તમને તમારો પરિવાર વચ્ચેનું જે આમ કહેવાય ને કે વંદન થાય, એ જ અમારી એક ભગવાનને પ્રાર્થના છે. અને તમારો દિલથી ખૂબ 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 આભાર. થેન્ક યુ. तुम्हारी ये सल्तनत નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભમ કરશ્યામી પ્રસન્ના ભવ સર્વદા. વિદ્યાની દેવી માં શારદાના ચરણોમાં વંદન કરું છું. આજ જેમનું પૂજન કરવાનો આપને અવસર મળ્યો છે, એવા આપના દિલની અંદર જેનું સૌથી મોટું સ્થાન છે, એવા બેઠેલા સૌ માતા પિતાના ચરણોમાં વંદન કરું છું. આ 3 પાર્ટનર કે જે પાર્ટનર કરતાં વધારે ભાઈ જેવો વ્યવહાર ધરાવે છે, અને એટલા માટે જ પ્રવેગ સોલાર એ માત્ર કંપની નહીં
પરંતુ લાખો લોકોના જીવનને બદલનારી ઉમ્મીદ બનવાની છે એવા કંપનીના ત્રણેય ફાઉન્ડર અને સવિશેષ એમના માતા પિતાને વંદન કરું છું કે જેમને વિચાર આવ્યો કે મારે મારા સાથે જોડાયેલા તમામ લોકોના દિલમાં આ ઉર્જાઓને ભરવી છે. એકવાર આ ત્રણેય પાર્ટનર માટે આપણે ઊંચા હાથ કરીને તાળીઓ પાડવી જોઈએ, એમને જોરદાર અભિનંદનથી આવકારવા જોઈએ. આ દુનિયામાં અવસર, પ્રોગ્રામ, કામ કરવાની તક આપણને ઘણી બધી જગ્યાએ મળી જશે, પણ આજ તમે જ્યાં બેઠા છો, આજ તમે જ્યાં બેસવાનો અવસર લીધો છે, ઉર્વશીબેન, તમને તક બહુ ઓછી મળશે. અને એટલા માટે જ બેઠેલા બધા જ માતા પિતા, બેઠેલા બધા જ મારા ભાઈઓ, બહેનો, વડીલો, સ્વજનો, મિત્રો અને તમામ બેઠેલા તમામ એવા પરમાત્મા તત્વ કે જેમને આ વંદનમાં સામેલ થવાનો મોકો મળ્યો છે, એ બધાને સૌથી પહેલાં તો મારે એ ક્લિયર કરાવવું છે કે આ વંદન શું છે અને આ વંદન શું નથી. સૌથી પહેલાં તો એ ક્લિયર કરી લો કે તમે જેમ બેઠા છો એમ પપ્પાના પગ પાસે બેસવાનો મોકો મનીષભાઈ આપણને મળે ને, એ આપણા માટે સૌભાગ્ય છે. છેલ્લે આપણે આમ પપ્પાના પગ પાસે ક્યારે બેઠા હશું ને આપણને યાદ નહીં હોય. યાર, આભાર માનવો જોઈએ પ્રવેગનો કે એના કારણે આપણને આપણા બાપના પગ પાસે બેસવાનો મોકો પણ મળી રહ્યો છે. અને એટલા માટે આજે આપણે બધા અહીંયા પ્રેમ સાથે બેઠા છીએ. જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છો, જેટલા પણ લોકો મને અહીંયા જાણી રહ્યા છો, જેટલા પણ લોકો અહીંયા બેઠી રહ્યા છો, બધાને કહેવા માંગુ છું, વંદન છે ને, વંદન એ માત્ર ને માત્ર પૂજન નથી. માત્ર ને માત્ર પૂજન નથી. માત્ર ને માત્ર તમે બેઠા છો એ અસ્તિત્વ નથી. ખાલી ફૂલ ચડાવી દેવા, હાર પહેરાવી દેવો, ચાંદલો કરાવી દેવો, આ વંદન નથી. આપણે બેઠા છીએ અને આપણા મમ્મી ને પપ્પા સામે બેઠા છે એટલે એનું ભાવથી પૂજન કરી લેવું, એ વંદન નથી. વંદન શું છે દોસ્ત? આ સામે બેઠેલા એ વ્યક્તિ કે જેમણે પોતાની જાતની ચિંતા કર્યા વગર, પોતાના શરીરની ચિંતા કર્યા વગર આપણા અસ્તિત્વને મોટું કરવા માટે પોતાની જાતને ઘસી છે ને, એના મનમાં ચાલતી એક એક વાર્તાઓને આજે બંધ કરી અને આપણે એના ને એ આપણા છે એ વાતને સાકાર કરવાનો અવસર એ વંદન છે. ખાલી બેસીને માત્ર પૂજન એ વંદન નથી દોસ્ત. ઘણી બધી વાર એવું થાય કે એ આપણને ના સમજી શકે, આપણે એને ના સમજી શકીએ. એ સમજણના અભાવને કારણે જેટલા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયા છે ને મિલન, એ બધા જ મિસઅન્ડરસ્ટેન્ડિંગને સોલ્વ કરવાની તક છે ને, એ વંદન છે. આપણે ઘણું બધું છોડીને આવ્યા હોય ને બેન, ઘણું બધું છોડીને આવ્યા હોય ને ત્યારે ઘણું બધું આપણને મળ્યું હોય. એ જે ઘણું બધું મળ્યું છે ને એ છોડવા કરતાં પણ વિશેષ હતું ને, એ સાકાર કરવાની અનુભૂતિ છે ને, એટલે વંદન છે. ખાલી બેસવું એ વંદન નથી. આની શાર્પનેસ ઓછી કરો, શાર્પનેસ આની આપી દો, થોડી મસ્તી ઇફેક્ટ આપી દો. ખાલી બેસવું એ વંદન નથી દોસ્ત. પણ એ માતા પિતા કે જેણે આપણા માટે પોતાના અસ્તિત્વને, પોતાની ઉર્જાઓને, પોતાની સર્વ ચેતનાઓને ખાલી આપણને સુખી કરવા માટે સુખ રાખવું હોય, એ માતા પિતાને એક એવો દિવસ આપવો કે જિંદગીમાં ક્યારેય ભૂલી ના શકે ને, એ દિવસ આપવો એટલે વંદન છે. આ તમારા નાના નાના ભૂલકાઓ આ તમને જોશે કે તમે તમારા માતા પિતાનું નીરજભાઈ પૂજન કરી રહ્યા છો. જેવું એ તમને જોશે ને કે તમે તમારા માતા પિતાનું પૂજન કરી રહ્યા છો, તમારા દિલમાં જે માતા પિતા પ્રત્યેનો અહોભાવ છે, જે લાગણી છે, જે સંવેદના છે, એ લાગણી અને સંવેદના એમના દિલમાં પણ જાગે ને, એ જગાડવાનો ભાવ એટલે વંદન છે. ખાલી બેસવું વંદન નથી, ખાલી પૂજન વંદન નથી, ખાલી પગ ધોઈ લેવા વંદન નથી, આ ગાડલું પાથરું ને આપણને કોઈ ફોર્સ કર્યો ને આપણે બેસી ગયા, એ વંદન નથી. પણ જન્મો જન્મ જેના ખોળે આપણે રમવું છે ને બેન, એ ખોળાને ફરીવાર આધારિત કરવો ને, એ આપણા વંદનનો ભાવ છે. હજી મેં પ્રોગ્રામ શરૂ પણ નથી કર્યો ને દોસ્ત, હજી તો હું ખાલી વાત મૂકી રહ્યો છું ને, અને વાત મૂકી રહ્યો છું ને મારી આ વાલી બેનની આંખમાં જે આંસુ આવે છે ને, એ વંદન છે. એને એમ થાય છે ને કે મારી મા માટે, મારા બાપ માટે મારે કંઈક કરવું છે, એ વંદન છે. જ્યાં બેઠા છો ત્યાંથી હું કોઈ એવો ફિલોસોફર, કોઈ એવો મોટો દેવતા કે કોઈ એવો મોટો પ્રકાંડ વંદિત નથી કે હું તમને તમારા મા બાપની કિંમત દિવેશભાઈ સમજાવી શકું. પણ હું તમને એ સમજાવવા માટે બેઠો છું કે આજે જે અસ્તિત્વ મળ્યું છે ને, આજે જે આ મોકો મળ્યો છે ને, જિંદગીમાં આ અસ્તિત્વને આ મોકો બહુ ઓછો મળશે, માટે આ અવસરને જીવી લેવું ને, એનું નામ વંદન છે. જેણે આપણા માટે પોતાની ઉર્જાઓ, પોતાનું અસ્તિત્વ, પોતાનું સર્વસ્વ, પોતાની પાસે રહેલી બધી જ એનર્જી
જેણે આપણા માટે ભાવ સાથે જોડી છે, એ વંદન છે. અત્યારે જે તમારા પરિવારમાં હમણાં 2 મિનિટ પહેલા ઘટના બની ને ધાર્મિક ભાઈ, એ ઘટના આપણા ઘરે રોજ બને છે. એને એની મોજથી જીવવું છે, એને એની મોજથી રહેવું છે. હવે એ કદાચ ગોઠણ ઉપર હાથ રાખો ને બા, જેમ હતા એમ બેસી જાઓ, જેમ હતા એમ બેસી જાઓ, ચિંતા કરોમાં, આરામથી બેસી જાઓ. એ કદાચ આમ ગોઠણ ઉપર હાથ રાખીને બેસે અને કેમેરાવાળો એનો ફોટો પાડી લે, શું ફરક પડી જાય? તું તો ચડ્ડી વગર રમતો હતો ભાઈ, તો એને તારા ફોટા નથી પાડ્યા. આ તારજીને પાછી લાવવીને એનું નામ વંદન છે. ખાલી અનુભૂતિ નથી દોસ્તા. તને સમજાય છે ને દોસ્ત તું શું કહેવા માંગુ છું? આ વંદન છે. જેવા છે, જે છે એ મારા છે. અને એ ના હોત ને, આ વાગે છે દોસ્ત, એ ના હોત ને તો આજે અમે અહીંયા બેઠા પણ ના હોત. આ સ્વીકારી લેવું ને બેન, એ વંદન છે. આજ કદાચ તું જેના નામનો માથામાં સિંદૂરનો સેતો પૂરે છે ને, એ સેતો તું તો પૂરી શકે ને જો આ 25 વર્ષનું બારદાન તને એને આપ્યું હોય તો. એને આપ્યું જ ન હોત તો સેતો કોનો પૂરત? માટે તારા માટે પણ એ સર્વસ્વ છે. અને આ રમતા બાળકથી લઈ આ તમારા ખોળામાં બેઠી ઢીંગલી સુધી એ ભાવનાને સંવેદના પહોંચાડી દેવી કે આપણા માતા પિતા આપણા ભગવાન છે, એટલા માટે વંદન છે. બેઠેલા બધા જ લોકોને સમજાવવા માંગુ છું, આજે એમ નહીં બેસતા કે હું તમને પૂજન કરાવી દઉં, હું તમને વિધિમાં જોડાઈ દઉં, હું તમને આ બધી વસ્તુઓ સમજાવી દઉં, શીખવાડી દઉં અને તમે જે લાગણીઓથી એ વાતને પ્રસ્તુત કરી દો દીકરા અને તમે શીખી જાઓ. એ વંદન નથી. વંદન એ છે કે મેં જ્યારે વાત શરૂ કરીને ભરતભાઈ, ત્યારે છોકરાઓ રમતા રમતા વાતો કરતા હતા. 5 મિનિટની અંદર એ શાંતિથી બેસીને મારી વાતને સાંભળવા લાગ્યા ને, આ વંદન છે. તમારી નાનકડી દીકરી તમારી બાજુમાં બેસીને વાતને સાંભળે છે અને એ જ્યારે સાસરે જશે અને સાસરે જઈને જ્યારે એ માતા પિતાને એના સસરાને પૂજન કરશે અને ત્યારે કહેશે ને કે મારા પપ્પાએ મારા દાદાને ને બાને આમ પૂછતા હતા, આનું નામ વંદન છે. આ સમજાય એટલે સમજાવું છું, આ બતાય એટલે અનુભૂતિ કરાવું છું. આ જામે એટલા માટે નહીં, આ તમને ગમે એટલા માટે નહીં જયેશભાઈ, આ છે એટલે કરાવડાવું છું. એમ કે આ દુનિયામાં કોઈના પણ માતા પિતા હોય, એ માતા પિતા માટે આનાથી મોટો અવસર દુનિયામાં કાંઈ નથી. અને પ્રવેગના 3 મિત્રોને, પ્રવેગના 3 દોસ્તોને પહેલાં તો ખોબલે ખોબલે અભિનંદન એટલા માટે આપું છું કે તમે આ સાકાર કર્યું છે, તમે આ નક્કી કર્યું છે અને તમે આ થઈ રહ્યું છે અને કરી રહ્યા છો ને, એટલે આ વંદન છે. બેઠેલા બધા જ લોકોને 2 હાથ જોડી પૂરા પ્રેમ સાથે નમસ્કાર કરું છું, પૂરા પ્રેમ સાથે વંદન કરું છું. અને ચાલો ને આપણે બધા પણ પૂરા પ્રેમ સાથે આ વંદનમાં જોડાઈએ. થોડી વાર માટે તમારા ફોનને સાઈડ ઉપર મૂકી દેશું, થોડી વાર તમારા મગજમાં વાર્તાઓ ચાલતી હશે એને પણ સાઈડ ઉપર મૂકી દેશું. આ ઢીંગલા ઢીંગલીઓ કદાચ થોડીક વાર ફોન રમે છે, રમવા દેજો, પણ થોડીક વાર પછી લઈ લેજો. કેમ કે એને બતાવજો કે મમ્મી શું કરે છે, પપ્પા શું કરે છે. કેમ કે આજે એ ફોન છૂટશે નહીં, એટલે નાનો છે પણ આજે લેશો નહીં તો 5 વર્ષ પછી તમને ફોનમાં જ જોશે, લાઈવ જોવાનું બધું બંધ થઈ જશે. માટે થોડો પ્રયત્ન બધા સાથે રહી અને મેરે માતા પિતા મેરે ચારો ધામ, એ જ જગ્યા કે જ્યાંથી આપણે પોતાની ઉર્જાઓનો આધાર લઈ છે, બનવાની શરૂઆત કરીએ. જેટલા લોકો બેઠા છીએ, જેટલા લોકો, બધા જ પોતાની આંખોને બંધ કરીએ, પૂરા પ્રેમ સાથે આંખોને બંધ કરીએ, 2 હાથને જોડી જઈએ. 2 હાથને જેમ ઈશ્વરની સામે જોડતા હોય એમ આંખ બંધ કરીને પ્રકૃતિનો આધાર લઈ, તો ડાઉન રાખો, થોડું કેપેસિટી ઓછી હોય તો ડાઉન રાખો, ચિંતા નથી, પણ ફાટે એવું ના કરો ભાઈ. લોકોને છે ને સાંભળવું ગમવું જોઈએ. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લઈએ, આંખ બંધ કરીએ, બધા જ 2 હાથ જોડી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, બેઠા છીએ ત્યાંથી અમને એક નવી એનર્જીનો અહેસાસ આપજો. બેઠા છીએ ત્યાંથી અમે એક નવી એનર્જી સાથે અમે કામ કરી શકીએ એવી ચેતના આપજો. જિંદગીમાં પહેલી વાર અમને આજ અમારા માતા પિતાનો પૂજન કરવાનો અવસર મળી રહ્યો છે. હે પરમાત્મા, અમને એવી તાકાત આપજો, અમને એવી શક્તિ આપજો
કે કોઈ પ્રકારની શંકા વગર, કોઈ પ્રકારના મનના ભ્રમ વગર, કોઈ પ્રકારના મનમાં ચાલતી કોઈ પ્રકારની પ્રેરણા શ્રુણા વગર અમે અમારા એ ઈશ્વર, એ ભગવાન, એ ધરતીના ઈશ્વરનું પૂજન કરી શકીએ જેણે અમારા માટે સર્વસ્વ આપ્યું છે. બેઠેલા માતા પિતા પણ બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, આજે અમારા સંતાનો અમારા ચરણે બેઠા છે, તો અમને એવી એનર્જી આપજો કે આ ઉર્જાને અમે દીપાવી શકીએ, આ ઉર્જાને અમે જીવનમાં બચાવી શકીએ અને અમે પણ આ વંદનમાં સહભાગી થઈ શકીએ. મારા શ્વાસમાં વસે છે એ મારા માતા પિતાનું આજે વંદન છે. બોલ્યા પહેલા જે મને સમજી જાય છે એ મારા માતા પિતાનું આજે વંદન છે. જન્મો જન્મ ખોળે ખેલવા માંગુ એ મારી માં, અને જેના ખંભે મારો હાથ પડે અને દુનિયાનો આધાર બની જાય મારા બાપ માટે આજ વંદન છે. પહેલો શબ્દ હૈયું જે બોલે છે એ મારા ભગવાન માટે આ વંદન છે. જેની આંખોમાં મારું ઉજ્જવળ ભવિષ્ય તરવરતું હોય એ માં માટે મારા વંદન છે. અને ભગવાનને જોવાનું મન થાય ને હું જેને જોઈ લઉં ને એ મારા દેવતા માટે મારે વંદન છે. બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, અમને એવી શક્તિ આપજે, અમને એવી એનર્જી આપજે, અમને એવો ફ્લો આપજે, અમને એવી સાચી ઉર્જા આપજે કે આજે બેઠેલા માતા પિતાનું અમે પ્રેમ સાથે વંદન કરી શકીએ, પૂરી ઉર્જા સાથે વંદન કરી શકીએ. કુરુક્ષેત્રના મેદાનની અંદર જેમ ભગવાન કૃષ્ણએ શંખનાદ કર્યો હતો એમ 3 વખત શંખનાદના નાદ સાથે આપણે વંદનની શરૂઆત કરીએ પૂરી ઉર્જા સાથે. પહેલો શંખનાદ, જ્યાં બેઠા છીએ ત્યાંથી સામે બેઠેલા એ ભગવાનની ઉર્જાઓને જીવનમાં જોડવા માટે બીજો શંખનાદ, આપણી સામે બેઠેલા એ માતા પિતા જ આપણા ઈશ્વર છે એના પૂજનના હાવભાવને પ્રગટ કરવા માટે. અને આ ત્રીજો અને છેલ્લો શંખનાદ તમારી ઉર્જાઓ, તમારા જીવનનો સાર, તમારા અસ્તિત્વનો આધાર અને હંમેશને માટે આપના માટે ઘસાતા એ માતા પિતાને પૂરા પ્રેમથી અનુભૂત કરવા માટે. ધીમે ધીમે તમારી આંખોને ખોલો અને સામે બેઠેલા એ માતા પિતાને પૂરા પ્રેમથી જુઓ. આખી દુનિયાને સાઈડ ઉપર મૂકીને ખાલી જે બેઠા છે એની માતા પિતાને પૂરા પ્રેમથી જુઓ. ઘણા સમય પછી તમારા સામે તમારી મમ્મીએ પ્રેમ ભરી મુસ્કાન આપી હશે. ઘણા સમય પછી એની જળહળતી આંખોમાં તમને અશ્રુના બિંદુ દેખાણા હશે. ઘણા સમય પછી તમારા પપ્પાના ચહેરા પર તમને નાનકડી મસ્તી મુસ્કાન દેખાણી હશે. મને બહુ ઝાઝી ખબર નથી પડતી ભાઈ, પણ મને એટલી ખબર પડે છે કે દુનિયામાં આપણે પ્રગતિ કરીએ, જીવનમાં આપણે આગળ વધીએ નીતિનભાઈ, તો સૌથી વધારે દુનિયામાં ખુશ કોણ થાય ખબર? આપણી સામે બેઠા છે ને એ બે અસ્તિત્વ. અને જો એને ભગવાન તરીકે સ્વીકારવા હોય, એને ભગવાન તરીકે માનવા હોય તો ચાલો ને એમાં રહેલી એ પરમ ચેતના, પરમ તત્વને સૌથી પહેલા ભગવાન તરીકે માનવાનો પ્રયત્ન કરીએ. આખી દુનિયા જ્યારે મુંજાઈ જાય ને દોસ્ત, આખી દુનિયા જ્યારે મુંજાઈ જાય ને ત્યારે ભગવાનને યાદ કરે, ભગવાનને. અને આ ભગવાન જ્યારે મુંજાઈ જાય ને ત્યારે તારી સામે બેઠેલી માને યાદ કરે. યાર, માથી મોટી આ દુનિયામાં કોઈ ચેતના નથી, માથી મોટી કોઈ આ દુનિયામાં શક્તિ નથી. અણધાર્યા આવી પડે, ઘટમાં જ્યારે ઘા, નાભી માંથી શબ્દ નીકળે, બસ એક જ જોને માં. માં છે ને, માં એ તો એકાક્ષરી મંત્ર છે. શ્લોક ના આવડતા હોય, અનુષ્ઠાન ના આવડતા હોય, વેદોના તમને પરંપરાઓ ના આવડતી હોય, અને એકવાર ખાલી એક અક્ષર બોલાઈ જાય ને માં, એ નાભી ચીરીને 7 આસમાન સુધી જાય. એક ગાયનું બચ્ચું જન્મે ને, બચ્ચું તો જન્મતાની સાથે શબ્દ બોલે માં. કોઈના ઘરે બાળકનો જન્મ થાય, કક્કો ના આવડતો હોય, બારકશ્રી ના આવડતું હોય, ગ્રામર ના આવડતું હોય, પણ એને એક શબ્દ ચોક્કસ આવડતો હોય, એ શબ્દ છે માં. ચાલો ને, આપણી સામે બેઠેલી એ જનેતા, આપણી સામે બેઠેલી એ માં, જેણે આપણી પાસે ક્યારેય કાંઈ માંગ્યું નથી, આજે એમાં ભગવાન જોવાના નક્કી કરીએ. આજે જ આપણી માં આપણી ઈશ્વર છે, માં આપણી જનેતા જ આપણી ભગવાન છે. એના માટે એક નાનકડો પ્રયત્ન કરીએ. કેમ કે એ છે જનેતા. માં છે ને તો ઘરનું રસોડું છે સાહેબ. જિંદગીમાં તમારા ઘરમાં એક માણસની તબિયત ખરાબ થાય ને, આખી રસોઈ બદલી નાખે ને, એ માં છે. એ માં છે. પોતે ભલે દુખી હોય, પોતે ભલે પોતાના ગમમાં હોય, પોતાની તકલીફોમાં હોય,
પણ પોતાની તકલીફોને ભૂલીને પણ જે આપણા માટે સરસ મજાની ઉર્જાઓ ફેલાવે ને દોસ્ત, વિકાસ, એ માં છે. આપણે એટલા ફાસ્ટ યુગમાં ગયા છે ને ભાઈબંધ, કે છેલ્લે આપણે આપણી માને આમ પ્યારથી બાજુમાં બેસીને 15-20 મિનિટ આપણે વાત ક્યારે કરીને ભાઈબંધ, એ આપણને યાદ નથી યાર. અને આપણે કહીએ છીએ અમે તો સંતાન છીએ, અમે તો દીકરા છીએ. ગમશે નહીં દોસ્ત, પણ એના માટે હવે તો સુખે તું છો ને દુખે તું છો. જિંદગીનો મોટો આધાર તું છો, અને એ નિરાધાર હોય તો એનો ભાવ અને સાથ પણ તું જ છો. તો ચાલો ને આપણે બધા પ્રયત્ન કરીએ, આપણી સામે બેઠેલી એ માને ઈશ્વર તરીકે સ્વીકારીએ. કાંઈ કરવાનું નથી દોસ્ત, કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. આ થાળીઓ મેફકીન બધું થોડીક વાર સાઈડ માટે હટાવી દો, જે વચમાં છે બધું સાઈડ માટે હટાવી દો. તમારી માના પગની એક્ઝેક્ટ બાજુમાં બેસી જાઓ, અને તમારા માના જે હાથ છે ને એને પોતાના હાથોમાં લઈ લો. બધું વચ્ચેથી હટાવી દો. કદાચ ગાડલાથી નીચે બેસવું પડે ને તો બેસી જાઓ. તમે જ્યાં ઘરેથી ગાડલું લેવા હતા ભાઈબંધ, નીચે બેસી જાઓ. જ્યાં માં બેઠી છે ને માં, એના એક્ઝેક્ટ પગની બાજુમાં બેસી જાઓ. અને જેટલી વહુઓ છે, જેટલી પત્નીઓ છે, એને આજે અવસર આપું છું સાસુમાંથી માં મેળવવાનો. આજ જો તમે આ ભાવનાને, આ સંવેદનાને બરાબર જીવી ગયા તો તમને જોઈએ છે મળવાની શરૂઆત થઈ જશે. એકદમ બાજુમાં જતા રહો, એકદમ પગની બાજુમાં ભાઈબંધ, માના પગની બાજુમાં, એના હાથમાં હાથ પકડી લો. ઘણા સમય પછી ભાઈબંધ આમ મમ્મીનો હાથ આપણે પકડ્યો હશે દોસ્ત, ઘણા સમય પછી. આમ આપણને યાદ નહીં હોય દોસ્ત કે છેલ્લે આપણી માનો હાથ આપણે આવી રીતે આમ ક્યારે પકડ્યો હતો. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને દોસ્ત, તારી આંખમાં ભીનાશ ના હોય. તકલીફ એ નથી કે આપણને ખબર નથી પડતી દોસ્ત, તકલીફ એ છે કે જેમ જેમ મોટા થતા જઈએ છે ને એમ દાનતના ખોટા થતા જાય રજતભાઈ. અને એટલા માટે બેઠેલા બધાને, આખી દુનિયાને સાઈડ કરવાનું કહું છું. કેમ કે આપણને દુનિયા તો પછી ઓળખે ભાઈબંધ. આ એ વ્યક્તિ છે જે આપણને દુનિયા કરતા 9 મહિના પહેલા ઓળખે છે, અને આપણે એની ઓળખાણ ભૂલીને દુનિયાની ઓળખાણો કરવા લાગ્યા, તકલીફો થવા લાગી. એક્ઝેક્ટ માના પગની બાજુમાં બેસી જાઓ, એના 2 હાથોને હાથમાં લઈ લ્યો, આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી દો, અને તમારી 2 આંખોને ખાલી માની આંખોની સામે લઈ જાઓ. બસ માની આંખને જુઓ, અને જેટલી માં બેઠી છે એને 2 હાથ જોડી દીકરા તરીકે વિનંતી કરું છું. આ જિંદગીમાં કેટલાય સમય પછી તમારો દીકરો કે દીકરી તમારી બાજુમાં બેસીને તમારો હાથ પકડ્યો છે, તમે પણ એની આંખોને પ્રેમથી જોવો. એલઈડીમાં જોવાની જરૂર નથી, સાઉન્ડમાં જોવાની જરૂર નથી, અહીંયા ત્યાં ક્યાંય જોવાની જરૂર નથી. તમારે ખાલી તમારા દીકરા દીકરીઓનો હાથ પકડવાનો છે અને પૂરા પ્રેમ સાથે એની આંખોમાં જોવાનું છે. આ એ આંખો છે કે જેણે આપણા કરતા વધારે આપણા સપના જોયા છે યાર. આ એ આંખો છે કે આપણે દુખી થઈએ ને એમાં સૌથી પહેલા આંસુ એની આંખમાંથી આવે છે. આ એ આંખો છે કે આપણા માટે જેણે ઉજાગરા કર્યા છે, અને આ એ આંખો છે કે જેના એક એક કુંડાળા દેખાય છે ને દોસ્ત, એ આપણા જીવનની ચિંતાના છે. કેટલા સમય પછી દેખાતું છે કે મારી માની આંખો તો બુઢી થઈ ગઈ છે, કેમ કે આપણને આંખો જોવાનો સમય જ નહોતો મળ્યો યાર. એ આંખોને પ્રેમથી જોયા કરો. અને મારે દરેક માતાને પણ કહેવું છે કે આ દુનિયાને સાઈડ ઉપર મૂકી, તમારા સંતાનો તમારી સામે જોઈ રહ્યા છે, આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી દો અને પૂરા પ્રેમ સાથે તમે પણ તમારી દીકરીની, તમારા દીકરાની આંખોને પ્રેમથી જોયા કરો. હવે બોટાદકર કહેતા હતા કે આ દુનિયામાં જનનીની જોડ ક્યાંય નહીં મળે, કેમ કે જન્મથી મોટું આ દુનિયામાં કંઈ નથી. પૂરા પ્રેમ સાથે જોયા કરો અને આ જનનીની ઉર્જાને જીવનમાં આધાર ભાવ સાથે જીવનમાં છેકા કરો. આ છે તો દુનિયાનો આધાર છે, આ છે તો તાકાત છે. હે મારી જનની પૂરા પ્રેમ સાથે જો જ્યાં બેઠા છો ત્યાંથી નહીં જડે જડેલો. આ દુનિયામાં સૌથી મીઠી અને સૌથી મધુરી કોઈ હોય તો એ માં છે, જેણે આપણા માટે પોતાની ઉર્જાઓને જીવનમાં ઢોકી છે, જેણે જીવનની પૂરી ઉર્જાઓને આપણા સાથ આપી છે. માં છે, એની આંખોને જોયા કરો. કેમ કે માં મીઠી છે, મધ્ય મીઠી જે માં છે એ આપણા જીવનનો આધાર છે. અને એ માને આપણી આંખોને જોવાનો મોકો જ નથી મળ્યો સાહેબ. મીઠી તે મોરી માત રે મારી જનની જોડ સખી નહીં જડે રે લોલ. એ જનની કોણ? એ જનની કોણ કે જેણે આપણા જીવનને બનાવ્યું. સાંભળતા જાઓ અને એક એક શબ્દથી
તમારા એક એક બાળપણની ક્ષણને જોતા જાઓ પૂરા પ્રેમ સાથે. આખી દુનિયાને સાઈડ પર મૂકી દો, બસ ખાલી એ આંખોમાં જો કે જે આંખોએ આપણને બનાવ્યા છે. બસ જોડે સખી નહીં જડે રેલો અમારે જનની જોડે ઘણીવાર કેવું થાય? નહીં જડે. સમય સંજોગ સ્થિતિના કારણે આપણી માને ઘણી બધી વાર સાંભળવું પડે ભાઈબંધ. વાંક આપણો હોય પણ સાંભળવું આપણી માને પડે. એ આપણે યાદ રાખવું પડે. દોસ્ત, જેને આપણને આંગળી પકડીને દુનિયા બતાવવાની શરૂઆત કરી હતી, આખી જગનો આધાર છે ને એની આંગળી છે, કેમ કે એ માં છે સાહેબ. અને એ ખુશ રહેશે ને એટલે દુનિયાની બધી ઉર્જાઓ તમારી થવા લાગશે, કેમ કે જિંદગીનો સાર, અનુભવનો આધાર એ માં છે. એ શીખી જાવ તો દુનિયા બનવા લાગે દોસ્ત. ગુનાતે પ્રેમ તણી પ્રેમની પૂતળી છે, એના શબ્દોમાં પ્રેમ આવે, એ ખીજાય તોય પ્રેમ આવે. અને કદાચ એ તમને ખીજાતી હોય ને, તમારી આંખમાંથી આંસુ પડે ને એની પહેલા એની આંખમાંથી આંસુ પડવા લાગે. કેમ? જોડે સખી એ માં છે સાહેબ, માં. અમારે જનની જોડે સખી નહીં જડે રેલો. ઘણીવાર નાની નાની વાતમાં આપણે ટોકી દઈએ, તને ખબર ન પડે માં. આ અમારા બે ભાઈઓનું છે, અમે જોઈ લેવું. અમારી પતિ પત્નીની મેટર છે, તને બહુ ન સમજાય, એમાં અમે જોઈ લેવું. પણ આપણે એ ભૂલી ગયા સાહેબ કે આપણા શ્વાસની અંદર આપણે શ્વાસ નહોતા લઈ શકતા, જ્યારે પેટમાં હતા ને ત્યારે એની નાભીથી નાભી જોડીને નાડીથી નાડી આપણને શ્વાસ આપ્યો હતો. એને 9 મહિના એને ભાવતા ભોજનના ત્યાગ કર્યા હતા, કેમ કે એને ખબર હતી કે હું ખાટું ખાઈશ તો ઘસકરો થશે, હું કડવું ખાઈશ તો દુઃખ થશે, હું તકલીફ લઈશ તો મારા બાળક તકલીફ પડશે. કેમ કે એ જંગલનો આધાર તમારી આંગળીએ જોડ્યો હતો. એની આંખોમાં માત્ર અમી, એના આંખોમાં બધી દ્વેષ ન હોય. એ માં છે, માં. ભરેલા એના વેર જો આ જનની જોડે સખી નહીં જડે રેલો. પ્રયત્ન તમારો હોવો જોઈએ સાહેબ. જનની જોડે સખી નહીં આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી દો અને પ્રેમ સાથે માની આંખોને જોયા કરો. આ આંખોને છેલ્લે આપણે ક્યારે જોઈતી ને આપણને યાદ નહીં હોય ભાઈબંધ. તમે જાતે મોડા આવો ને તો એ જાગતી આંખો છે, અને તમારે સવારે વહેલું જવું હોય ને તો એ સૌથી પહેલા જાગે એ આંખો છે. પૂરા પ્રેમ સાથે એકવાર ધ્યાનથી જોવો ને ભાઈ, તમને દેખાશે હર્ષિતભાઈ કે કેટલો પ્રેમ માની આંખમાં છે, કેટલો પ્રેમ. જગનો એક આંગળીએ હો, એની એક આંગળીએ આખો જગ હોય. ત્યાં બેઠા છો ત્યાંથી કયા કોડ, એના કોડ કયા ખબર? અમલેશભાઈ, એના કોડ ખાલી એટલા કે તમે ખુશ રહ્યો, તમારા સપના પૂરા થાય. તમે બે ભાઈ હોય ને, બે ભાઈ તો બે ભાઈ સંપીને રહ્યો. તમારા લગ્ન બાકી હોય, તમારા લગ્ન થાય એના કોડ. એના બીજા કોઈ કોડ ન હોય, એને પોતાના કોડ તો હોતા જ નથી. મારા દીકરાઓ રાજી થાય એના કોડ, મારો પરિવાર ખુશ રહે એના કોડ. જો એના પોતાના કોઈ કોડ જ નથી, પોતાનું કોઈ અસ્તિત્વ નથી. કેમ કે માં છે ને, માં એ તો આપણા આધારથી જીવન જીવી રહી છે, એને આપણા સિવાય કોઈનો આધાર નથી સાહેબ. માં છે ને, માં એ તો અસ્તિત્વ છે દોસ્ત. માં છે ને જીવનનો સાર છે. આમ બે ભાઈઓ હોય ને, બે ભાઈઓ એટલે કોકને એમ થાય કે એક ભાઈ વધારે પ્યારો, બીજો ભાઈ થોડો ઓછો પ્યારો, પણ માં માટે એવું ન હોય. માં માટે તો બે ભાઈ એક સરખા જ હોય. એમ જે ગંગાના નીર વધે ઘટે, માનો તો એક સરખો પ્રવાહ હોય સાહેબ, એક સરખો પ્રવાહ. જોડે સખી નહીં જડે રેલો. મારી માતાનો એક જ પ્રવાહ જો આ જનની જોડે સખી નહીં મળે રેલો. બેઠા છો ત્યાંથી પૂરા પ્રેમ સાથે મને જોયા કરો, પૂરા ભાવ સાથે એને જોયા કરો, પૂરી લાગણી સાથે માને જોયા કરો. અને મૂર્તિમાન રૂપે જે સામે બેઠેલી માને જો આપણે ઈશ્વર તરીકે સ્વીકારતા હોય તો બે હાથ જોડી જાઓ. બે હાથ જોડીને આંખો બંધ કરી પ્રાર્થના કરો કે હે પરમ કૃપાળુ પરમાત્મા,
આજ મૂર્તિમાન રૂપે મારી સામે બેઠેલી માં છે ને, એને મેં મા રૂપે સ્વીકારી છે, ઈશ્વર રૂપે સ્વીકારી છે, ભગવાન રૂપે સ્વીકારી છે. પ્રાર્થના કરો કે હે માં, તું છે તો ઈશ્વર છે, હે માં તું છે તો બધું છે, અને માં તું નથી ને તો કઈ નથી. માં ઘણી વાર જાણતા અજાણતા, ખબર હોય ના હોય, વાણી વર્તન વિચાર વલણ વ્યવહારથી અમારી વાર ઘણી બધી વાર ભૂલ થઈ છે માં. પણ હે માં, તું અમારી ભૂલોને ભૂલનારી બનજે, તું અમારા જીવનમાં નવી ઉર્જાઓને પૂરનારી બનજે. છોરું કો છોરું થાય માં, માવતર થોડી કે માવતર થાય માં. તું અમારી માં છો અને આજથી તું અમારી ઈશ્વર છો માં. આજથી તું અમારી જનેતા રૂપે અમારો પ્રાણ છો માં. આજથી અમે તને વચન આપીએ છીએ કે માં, આજ પછી ક્યારેય અમારા વાણી વર્તન વિચાર વલણ વ્યવહારથી તારી આંખમાંથી દુઃખનું આંસુ નહીં પડે માં. માં તું છો તો બધું છે, અને તું નથી ને તો કઈ નથી માં. હે માં, આજથી મારા ઘરની દેવી તું છો. હે માં, આજથી મારા ઘરની અંદર રહેલી ઉર્જા તું છો. અને હે માં, આજથી પૂરા પ્રેમ સાથે અમે તને અમારા ઘરની ભગવાન રૂપે સ્વીકારીએ છીએ, ભગવાન રૂપે સ્વીકારીએ છીએ. પૂરા પ્રેમ સાથે ધીમે ધીમે તમારી આંખોને ખોલો. સામે બેઠેલી દેવી જેવી માના દર્શન કરો, અને તમારી આંખમાંથી જે એક એક અશ્રુ પડી રહ્યા છે ને, એ અશ્રુના ભાવને જીવનમાં સાર્થક કરો. થઈ જાય ને તો રજતભાઈ, સાગરભાઈ, નીતિનભાઈ જે આ મહેનત કરી છે ને તમારા બધા માટે, એ સાચા હાથોમાં સાર્થક થઈ જાય. ઘણા સમય પછી એવું જોયું હશે બેન, આ પપ્પા જે હસી રહ્યા છે એને ઘણા સમય પછી એવું જોયું હશે કે મારો દીકરો રડી શકે, આ તો કોઈના બાપનું માને નહીં એવો છે, મારું નથી માનતો, અને આ રડે છે. કેમ કે આપણે ભૂલી ગયા સાહેબ, એ જેનો અંશ છે ને એનો હાથ એને આ જડ્યો છે, એ જેનો અંશ છે ને એની અસ્મિતાઓનો આધાર એને આ જડ્યો છે. મા માટે તો બહુ લખાણું, બહુ વચાણું. જેમ મેં એક કવિતા કીધી ને, એ તો મા માટે 1000 કવિતા છે, પણ બાજુમાં બેઠેલી વિભૂતિ માટે કોઈ કવિતાઓ જ ન લખાણી. બોલો, કોઈ છંદ ના લખાણું, કોઈ દુહાષ્ટક ના લખાણું, કોઈ વાર્તા નો લખાણી, ભલામણા કોઈ શાયરી નો લખાણી. એ બાપ છે. અને આપણા જીવનમાં સૌથી વધારે લોચો આપણે ન્યા જ પડે છે. કેમ ખબર? કેમ કે એ છે ને શ્રીફળ જેવા હોય, બહારથી બહુ કઠોર હોય અને અંદરથી બહુ પોચા હોય. હાલો ને, આજ જેમ આપણી માને આપણે ભગવાન તરીકે સ્વીકાર્યા ને, એમ થોડોક પ્રયત્ન કરીને આપણા બાપને આપણે આજ ભગવાન તરીકે સ્વીકારી લઈએ. જેટલા જેટલા પપ્પાઓએ અદબ વાળી છે એ પપ્પાઓ અદબ છોડી નાખો. જેટલા જેટલા પપ્પાના હાથમાં મોબાઈલ રહી ગયો છે એ સાઈડ ઉપર મૂકી દો. અને જેમ તમે તમારી માનો હાથ સંતાનો પકડો હતો ને, એમ એકવાર તમારા પપ્પાનો હાથ પકડો તો. કદાચ માનો હાથ તો ક્યારેક ક્યારેક એ પકડાઈ ગયો હશે, દવાખાને લઈ ગયા હોય, આટો મારવા લઈ ગયા હોય, પણ આમ જો એ કઠોર હાથ, એ હાથને અડો તોય તમને એમ લાગશે કે એ હાથે તમારા માટે ચામડીઓ ઘસી નાખી છે. એ હાથ તમારા હાથમાં આજ પહેલી વાર આવ્યો છે. હાથ આમ જોવો, એ હાથનો ખાલી આકાર જુઓ તમે, અથોડા જેવો હાથ છે કે જે આપણા માટે ઓલવેઝ ઘસાનો છે. એ હાથ આજ આપણા હાથમાં પહેલી વાર આવ્યો છે. બે હાથે પૂરા પ્રેમથી પપ્પાને, આ બાજુ આવી જા ભાઈબંધ, આ બાજુ આવી જા દોસ્ત, ભાઈબંધ આ બાજુ આવી જા, ફરી જા, આ સામાનથી હટાઈ દે ને પપ્પાની બાજુમાં બેસી જા દોસ્ત. આસિસ્ટિંગ દોસ્ત સપોર્ટ કરજો એને. વચ્ચે જગ્યાઓ હોય તો હટાવીને પપ્પાના પગ પાસે એક્ઝેક્ટ એ લોકોને બેસાડો, અને પૂરા પ્રેમ સાથે બાપાના બે હાથને પકડી લે ભાઈબંધ. અને હવે તને હું ન્યા જોવાનું કહું છું, કદાચ તું છે ને સૂર્યની સામે જોઈ શકે હો, ચશ્માની વગર, પણ હવે આપણે એ જગ્યાએ જોવાનું છે જ્યાં જ્યાં કોઈ દી આપણે નજર મેળવી જ નથી. અને કદાચ ક્યારેક નજર મળી હોય ને તો એ ગુસ્સામાં હોય ને આપણે ગુસ્સામાં હોય, એટલે આંખની આંખ મળી જ ના હોય. આજ પહેલી વાર બાપની આંખમાં જોવો ને સાહેબ, જે આંખમાં કોઈ દી આપણને જોવાનો મોકો જ નથી મળ્યો. પૂરા પ્રેમ સાથે બાપની આંખમાં જોવો ને, આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી અને બાપાઓને કહું છું, થોડીક વાર તમને તકલીફ પડશે, કેમ કે તમે ક્યારે તમારા સંતાનોની આંખમાં નથી જોયું. દાદા, પૂરા પ્રેમ સાથે એની આંખમાં જોવો. તમને તમારું બાળપણ, તમને તમારી યુવાની ના દેખાય ને તો મન કહેજો.
આ એ વ્યક્તિ છે કે જેણે આપણા મોટે પોતાની જાતને ઘસી છે, જેને દુનિયામાં પહેલી વાર આપણી ઉપર પહેલો ભરોસો કર્યો ને એ આપણો બાપ છે સાહેબ. પાછળથી સાયકલ પકડી હતી છૂટી મૂકી દીધી, જા દીકરા જા, તારથી ચાલશે. અને ધંધો કરવા માટે પહેલી વાર આપણે જ્યારે પૈસાની ડિમાન્ડ કરી, કોઈ આપણને નામે ન આપે દોસ્ત, એ પર્સન્ટેજ ના લઈ, ટકા ના લઈને, ઇજ્જત ના લઈને એને આપણને આપ્યા છે. એ આપણો બાપ છે. જેના ખીચ્ચા ખાલી હોય ને, દેખાય છે એની આંખમાં આંસુ ભાઈબંધ, એ ભાઈબંધ દેખાય છે? જેના ખીચ્ચા ખાલી હોય ને તો આપણી ઈચ્છા પૂરી કરે ને એ આપણો બાપ છે. જેની એક આંખમાં હંમેશને માટે તાપ છે પણ બીજા આંખમાં તારા માટે સંતાપ છે, એ આપણો બાપ છે. ઈંડોળા ખાટે ઝૂલતો હોય તોય ભલે, અને કદાચ મહેલમાં માણતો હોય તોય ભલે, એ રાતે ઊંઘમાં હૂતો હોય તોય ભલે, ને સવારે વહેલો ઉઠે તોય ભલે, એના મગજમાં તારા સિવાય કોઈની ચિંતાનો નાદ છે. એમ કે એ આપણો બાપ છે. એને ખાલી એક જ અસ્તિત્વ છે કે મારા છોકરાઓ ખુશ થવા જોઈએ, બસ મારા સંતાન ખુશ થવા જોઈએ. પિતા છે ને પિતા, ભાઈબંધ પિતા છે ને પિતા, એ તો છે ને આપણો વડલો છે જેના છાંયે આપણે ઊભા છીએ. બાપ છે ને બાપ, એ તો સાચો વડલો છે. પૂરા પ્રેમ સાથે બાપના બે હાથને પકડી લો, એની આંખોમાં જોયા કરો, અને પૂરા પ્રેમ સાથે એક એક શબ્દને સાંભળતા સાંભળતા પોતાના પ્રેમ ભર્યા એ બાપની આંખોની ઉર્જાને જીવનમાં ભરતા જાઓ. કેમ કે પિતા છે ને પિતા, એ તો જીવનનો આધાર બનીને વડલો થઈને આપણી સામે ઊભો છે. અને કદાચ તમારા બાપ આ દુનિયામાં ના હોય તો એની છબીને જોઈ લો. મોટા ભાઈની સામે ખુમી જાઓ, બાપ ના હોય તો મોટો ભાઈ આપણો બાપ છે, મોટો ભાઈ ના હોય તો કાકા આપણા બાપ છે, અને કાકા મોટા ભાઈ કોઈ ના હોય તો સામે બેઠેલી મામા બાપના દર્શન કરો. કેમ કે માં છે ને માં, એ આપણો બાપ છે. આજ તમારા પપ્પાની ઉર્જાનો આધાર જીવનમાં બનાવી દો, અને સાચા હેતુએ એનો હાથ પકડી એની આંખોમાં જોવાની શરૂઆત કરો. કેમ કે આ બાપ છે જે જિંદગીનો આધાર આપણી સાથે રાખે છે, એ આપણો બાપ છે. પોતે તડકામાં ઊભો રહે, એના છાંયે આપણને ઊભા રાખે, એ આપણો બાપ છે સાહેબ. વડલો ને ઘેરી છાયડી રેલો, બોલાઈ દો જા એટલે બતાવું છું. વડલો ને ઘેરી છાયડી રેલો, જેને આંગળી પકડી, આંગળી પકડી અને આંગળી પડીને આપણને ધર્મ બતાવ્યો કે બેટા આને સાચું કહેવાય, આને ખોટું કહેવાય, આને ધર્મ કહેવાય, આને અધર્મ કહેવાય. જેને સાચો રસ્તો આપણને બતાવ્યો. આપણે ડગુ ડગુ ચાલતા હતા ને તેથી મજબૂત બનીને બાજુમાં ઉભો રહ્યો, એ આપણો બાપ છે સાહેબ. આપણે ભૂલીએ નહીં એટલે યાદ કરાવું છું. જેણે આપણને સાચી દિશા બતાવી કે આને સાચી વાત કહેવાય, આને ખોટી વાત કહેવાય, આ ન થાય તો કાંઈ ન થાય, અને સમજાવવાનો આધાર બતાવ્યો, એ આપણો બાપ છે. નીતિ, પ્રામાણિકતા, જ્ઞાન, સમાજનું કલ્યાણ, સમાજનો ભાવ, પરિવાર કેવો હોવો જોઈએ, જેને ખડખમ રહીને બતાવ્યું ને એ આપણો બાપ છે. કેમ કે આંગળી પકડી તી મારા ડગુ ડગુ હાલતો તો, ડગુ ડગુ તોય તને સીધો કર્યો. આંગળી પકડી તી મારા બાપની રેલો, ચાલો હું તો ડગુ સીધી ચાલ કરે એ બાપ છે. રે ચીલે ચડાવ્યો ઈ તો ચાલતા રે, સીલો એટલે સાચો રસ્તો. જી ચીલે ચડાવ્યો ઈ તો કોઈ ના કરીએ કે સાહેબ, કોઈ નથી આવડતું. એ સાચો માર્ગ બતાવે એ બાપ છે, સાચો રસ્તો બતાવે ને એ બાપ છે. આજે તમારા દીકરાના મનની અંદર દાદા પ્રત્યે જે ભાવ જાગે ને એ બાપ છે. તકલીફ પડી જાય, ટુકડો હોય ને ટુકડો ભાઈબંધ, તો ટુકડામાંથી ટુકડો ખવડાવે પણ આપણને ભૂખા નો ખવડાવે. ટુકડો ઈ તો કઈ નતું આપણી પાસે, કોઈ છોકરાઓને ભૂખા નો રાખ્યા, પોતાના આપણે ઉપવાસ કરી દો પણ બાળકોને પૂરું ભોજન આપ્યું, ઈ આપણો બાપ છે સાહેબ. નહીં સુવડાવ્યો દિન રાત રે ઘેરો, વડલો ને ઘેરી છાયડી હતું એમાંથી આપ્યું એટલે ખા બેટા. એ જી ઘેરો આમ જો સાંભળ ભાઈબંધ, ને ઘેરી છાયડી
સાંભળ પિયુષ, આ દુનિયામાં જિંદગીમાં પ્રશ્નમાં અટવાઈ જાય ને કે જિંદગીમાં રસ્તો ન મળતો હોય ને ભાઈબાન, સાંભળે છો ને, ખાલી બાપના ખોળામાં માથું નાખી દેવાનું. કેમ કે પિતા છે ને, પિતા એ તો પ્રેમની ઔષધિ છે યાર. જિંદગીમાં જેનો જવાબ ક્યાંય ન મળે ને એનો જવાબ બાપ પાસે હોય. કેમ કે પિતા તો પ્રેમની ઔષધિ છે, પ્રેમની ઔષધિ. પિતા છે પ્રેમ તણી ઔષધિ રે બધા દર્દ દૂર કર દે, બધા દર્દ. પિતા છે પ્રેમ તણી ઔષધિ રે લો દર્દ કરે બલમાં એ તો દૂર રે ઘેરો વડલો ને ઘેરી છાય 1% થી લઈને 10% પહોંચી ગયો ને એને કહી દે સોલ્વ કરી નાખશે. એ જી ઘેરો સાંભળે? વડલો ને ઘેરી સાંભળે છે ભાઈબંધ? છાય રે લો પડી જાય એના ખોળામાં એને કહી દે એટલે સોલ્વ થવા લાગે. આ તો ઇન્દ્ર પાસે નથી તો એ આશા રાખે છે. તું ભાગશાળી છો ભાઈ, તારી પાસે છે. તેના છાંયડે ઊભું રહેવું એ જિંદગીનો આધાર છે. એ આપણો બાપ છે, એ આપણો બાપ છે દોસ્ત. શીતળ છાયા છે મારા બાપુની એમાં? રે લો શીતળ છાયા છે મારા બાપુની રે લો ઇન્દ્ર કહે મને પણ એની એના સિવાય કોઈ ના મળે દોસ્ત. છાયે પડછાયો ઈ તો નહીં પડે રે લો એ જી છાયે પડછાયો ઈ તો નહીં પડે રે લો જિંદગીનો આધાર, જીવનની સાચી ચેતના પિતા હે, પિતા હે યાર. બાપ છે ને તો દુનિયાનો આધાર તમારી સાથે છે, અને બાપ નથી તો કઈ નથી દોસ્ત. મૂર્તિમાન રૂપે, મૂર્તિમાન રૂપે જે સામે બેઠા છે એ બાપને ભગવાન તરીકે સ્વીકારો અને બે હાથ જોડી જાવ એની સામે. પૂરા પ્રેમ સાથે બે હાથ એની સામે જોડી જાઓ. બે હાથ જોડીને આંખો બંધ કરો અને બે હાથ જોડી આંખ બંધ કરીને પૂરા પ્રેમ સાથે એને પ્રાર્થના કરો કે હે પિતા, હે બાપ, હે પપ્પા, એ બાપુ, તું મારો ઈશ્વર છે બાપ, તું મારો પરમાત્મા છે. પપ્પા, આમ જો તમે નહીં ને તો આ દુનિયામાં બીજું કાંઈ નહીં. ઘણી બધી વાર વાણીથી, વર્તનથી, વિચારથી, વલણથી, વ્યવહારથી, અમારા શબ્દોથી ને અમારી ચેતનાથી તમને ઘણી બધી વાર ખૂબ દુઃખ થયું હશે હે પપ્પા, પણ તમે તો મારા બાપ છો. અમારી ભૂલોને ભૂલનારા બનજો, અમારા ભગવાન બનજો બાપ. બે હાથ જોડીને ઊંડા શ્વાસ સાથે હું તમારા અંતકરણથી તમારા પ્રેમની માફી માંગુ છું. અમને પૂરા પ્રેમથી માફ કરજો હે બાપ. તમે મારા ભગવાન છો હે બાપ, તમે મારા ઈશ્વર છો હે બાપ, તમે મારી ઉર્જા છો, તમે મારો આધાર છો, મારા નામની પાછળનું નામ છો. આ દુનિયામાં મારો પરિચય ના હોત જો તમે મારી સાથે ના હોત. તમે છો તો દુનિયા મારી છે, અને તમે ના હોય તો મારો હાથ ખાલી છે. તમે ના હોય તો મારો આધાર કોઈ નથી. આમ શેરીમાં નીકળું તમારું નામ બોલું તો મારા નામની પહેચાન બને છે. કેમ કે તમે મારા બાપ છો, તમે મારા જીવનનો આધાર છો, તમે મારા ભગવાન છો હે પપ્પા. હું તમને બે હાથ જોડીને પૂરા પ્રેમ સાથે વચન આપું છું, તમે મારા પરમાત્મા બનો, તમે મારા ઈશ્વર બનો હે પપ્પા. હું તમને પ્રોમિસ કરું છું પપ્પા, તમને વચન આપું છું કે આજ પછી ક્યારેય વાણી, વર્તન, વિચાર, વલણ, વ્યવહારથી મારા કારણે તમારે ક્યારેય નીચું નહીં જવું પડે. મારા કારણે ક્યારેય તમારી આંખમાંથી આંસુ નહીં આવે પપ્પા. પૂરા પ્રેમ સાથે ધીમે 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 તમારી આંખોને ખોલો અને સામે બેઠેલા એ પિતારૂપી પરમેશ્વરના દર્શન કરો. આખી દુનિયાને સાઈડ ઉપર મૂકી દો. એ ચશ્મા પાછળ ઝાંખા થઈ ગયેલા આંસુને જુઓ. તમારા માટે જે ઘસાઈ ગયા છે
એ આંખ પાખ અને કાનને જો અને ઊંડી ઉતરી ગયેલી એ બે દુનિયાની સૌથી રતન જેવી આંખોને જો. પૂરા પ્રેમ સાથે પપ્પાને જોયા કરો અને બે હાથ જોડી એ બાપમાં પરમેશ્વરના દર્શન કરો, પરમેશ્વરના દોસ્ત. કેમ કે પરમેશ્વર ન્યા જ છે. માને મૂર્તિમાન રૂપે ભગવાન તરીકે સ્વીકાર્યા, બાપને મૂર્તિમાન રૂપે ભગવાન તરીકે સ્વીકાર્યા. આપણા ઘરની અંદર હવે બે ઈશ્વરને પ્રસ્થાપિત કર્યા, માતેશ્વરી માં અને પિતેશ્વરી પિતા. આ બે સંવેદનાનો આધાર, જીવનનો સાર, સાચી ચેતનાઓની અનુકંપા આપણા ભગવાન આપણી સામે બેઠા છે. મને બહુ ઝાઝી ખબર ન પડે હો કાકા, પણ આજ તમારા હાથ જેમ એના ગાલ ઉપર ફરે છે, તમારા હાથ જેમ એના માથા ઉપર ફરે છે ને, અદબ છૂટીને જે થયું ને, એના જિંદગીનો સૌથી મહત્વનો અહેસાસ છે. આજ પ્રવેગને પાછો વેગ મળવાનો ભાઈ, કેમ કે એને માતા પિતાના આશીર્વાદ મળવાના છે. હાલો ને, જેને આપણે ભગવાન તરીકે સ્વીકાર્યા છે એવા માતા પિતાનું આપણે મૂર્તિમાન રૂપે સ્થાપિત કરી અને પૂરા પ્રેમ સાથે પૂજન કરીએ. વેદો એવું કહે છે કે માં આમે ભગવાન છે અને બાપ તો આમે ચેતનાનો આધાર છે. બાપ છે ને વિષ્ણુ, મહાલક્ષ્મી, મહેશ અને બ્રહ્માનું અતિક સ્વરૂપ છે અને 64 જોગણીઓની અનિમિતિક દાવ એ માં છે. આજ બંને બેઠેલા માતા પિતાને પૂરા પ્રેમ સાથે આપણે પૂજન કરીએ. હું જે બોલું છું એટલું તમારે પૂરા પ્રેમથી કરવાનું છે. મારી વાતને ધીમે ધીમે શાંતિથી સાંભળજો, ખાલી આટલું જ કરવાનું છે, એની સિવાય કાંઈ નથી કરવાનું. સૌથી પહેલા ચંદન કંકુ જે તમે લાવ્યા હો એ ગોળી અને પપ્પા અને મમ્મીને પ્રેમથી તિલક કરવાનું છે. એના ઉપર પ્રેમથી ચોખા લગાડવાના છે. એમને તમે જે હાર લાવ્યા છો એ ભાવથી એમને હાર પહેરાવવાનો છે. એમના જમણા પગને પ્રેમથી ધોવાનો છે અને પગને ધોયા પછી એમને મીઠું મોઢું કરાવવાનું છે. ફરી વાર બોલું છું, ચાંદલો કરવાનો છે, ચોખા લગાવવાના છે, હાર પહેરાવવાનો છે. એમને હાર પહેરાવ્યા પછી એમના પગને ધોવાના છે, એમને મીઠું મોઢું કરાવવાનું છે. અને એક મેં આવું જે કરો ને તમારે પૂરા પ્રેમ સાથે કરવું, દેખાડા માટે નહીં. રાકેશભાઈ તમારી બાજુમાં આવે એટલે ફોટો પાડવા માટે નહીં. તમને જે ઈચ્છા હોય ઈચ્છાથી તમારે કરવાનું છે. હા, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, बड़ी किस्मत से तुम्हें पाया, पूरा प्रेम સાથે दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. मैं जब से जग में आया, बने तब से शीतल. જ્યારે હાર પહેરાવો ને ત્યારે એના માપનો બરાબર બાંધીને પહેરાવજો. તમારી સામે ભગવાન બેઠા હોય જેમ હાર પહેરાવે એમ બરાબર બાંધીને પૂરા પ્રેમથી પહેરાવજો. તમારા ઘરના બાળકોને સાથે રાખજો, બરાબર પરફેક્ટ હાર બાંધીને એમને પહેરાવજો. વાહ, ક્યા બાત, ક્યા બાત. बस प्यार ही प्यार लुटाया, ओ मात पिता तुम्हें वंदन, बड़ी किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. ધીમી ધીમી ઉર્જા હોય. કદાચ મમ્મી પપ્પાને કદાચ તમે આમ કળામાં હાર પહેરાવો ત્યારે એમ થાય કે આ ઉર્જા છે તો એને જીવનને જોતા રહેજો. બરાબર હારને બાંધો બેન. એટલો લાંબો હાર ભગવાનને આપણે ના પહેરાવીએ, બરાબર બાંધીને પહેરાવીએ. ગ્રીન ટી શર્ટ વાળા ભાઈ તમને કહું છું, પૂરા પ્રેમ સાથે પહેરાવો. मैं उठाकर सर चल पाऊं, इस लायक तुमने किया है, कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है, मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया, ओ मात पिता तुम्हें वंदन, बड़ी किस्मत से तुम्हें पाया, मुझे
मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। જેટલા જેટલા પપ્પાએ પગમાં મોજા પહેર્યા હોય, મમ્મીએ પગમાં મોજા પહેર્યા હોય તો કાઢી નાખજો અને પૂરા પ્રેમ સાથે એના પગ પાસે બેસી જાવ, ત્રાસની અંદર, થાળીની અંદર, જેમાં તમને જગ્યા મળે એ જગ્યાની અંદર પપ્પા અને મમ્મીનો પગ મૂકી દો અને આ પગને પૂરા પ્રેમથી ધોવાનો છે। माँ बाप की आंखों से मैं आंसू बन के न गिराऊंगा, माँ बाप का दिल जो दुखा दे मैं ऐसा कुछ न करूँगा। माँ बाप के रूप में मैंने भगवान को जैसे पाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। કદાચ થોડું એવું થશે કે આ પગ શું ધોવા, આ થોડી હાઇજીન વાળી વસ્તુ કહેવાય। આ પગ ધોઈને શું થઈ જાય હું સમજાવું, સાયન્સ સમજાવું, સમજવા જેવું। દીકરા સાંભળ, સમજવા જેવું છે, બેન સાંભળવા જેવું છે, સમજવા જેવું છે। આ પગ જ્યાં ધોઈએ છીએ ને એટલે 3 નદીઓ ભેગી થઈને 3 નદીઓ જેને આપણે સંગમ કહીએ, અડધી દુનિયા જોવા આવી હતી બેન, અડધી દુનિયા। જ્યાં મા અને બાપના પગ ધોવાય ને ત્યાં 999 નદીઓ ભેગી થાય। થોડોક અંદરનો અહમ હોય, અંદરનો અભિમાન હોય ને ઓગાળવા માટે કહું છું। જે ઘરની લક્ષ્મીઓ છે, જે ઘરની સ્ત્રીઓ છે એમને કહું છું, જ્યાં મા અને બાપના તમે પગ ધોયા છે, જે પાણી છે ને એ પાણીને થોડું આમ ટચ કરાવીને આંખોને અડાડી દો, તમારા દીકરા દીકરીઓની આંખોને અડાડી દો, થોડું કે પાણીને પોતાના ઉપર છાંટી દો અને જેટલી ઘરની સ્ત્રીઓ અને ઘરના પુરુષો અને બાળકો બેઠા છે એ પાણીને થોડું જુવાનની શરણામૃત લઈ લો। આ તમારા જીવનનો સાર છે। થોડું લાગશે તમને આ નહીં હોય હાઇજીન એવું, પણ મારા પર ભરોસો રાખો દોસ્ત, આ સામાન્ય પાણી નથી, આ પપ્પાના મમ્મીના ચરણોની ઉર્જાનો આધાર તમારા જીવનમાં છે। मात पिता तुम्हें वंदन, અંદરનો અહમ ઓગળી જશે। से तुम्हें पाया। આ સાસુના પગ ધોઈને જે આંખોને પાણી અડશે ને તો અંદરનો અહમ ઓગળી જશે। આ સાસુઓના ઝઘડા પૂરા થઈ જાય, તમને જોઈએ છે દુનિયા મળી જાય। સમજણ પડે ને બેન? મારી વાતમાં આ ઉર્જાનો આધાર તારી આંખમાં છે એટલે કહું છું, લે તો બરાબર। અને આ દુનિયાનો સાર, આ દુનિયાનો આધાર તારી સાથે, રિપીટ, આ દુનિયાનો આધાર, આ દુનિયાનો સાર તારી સાથે છે અને એટલા માટે તો આપણે બધા બેઠા છીએ અહીંયા। दुनिया में ले। लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। पूरा प्रेम साथ है। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। આ તમારું જે ચરણામૃત છે એ ચરણામૃત અમારા સેવકો બધા, અમારા વોલેન્ટિયર દોસ્તો ભેગું કરી રહ્યા છે અને આ ચરણામૃતથી એ લોકો તુલસીનો ક્યારો વાવવાના છે અને પ્રવેગના એ ઓફિસના કમ્પાઉન્ડની અંદર આ તુલસીના ક્યારાઓ રહેશે કે જેમાં તમારા ચરણામૃતથી ન્યા તુલસી નોપવાની છે, તમારો પ્રેમ ત્યાં રહેશે। આ ત્રણેય ભાઈઓની ઓફિસમાં જ્યાં પણ તુલસી હશે, જ્યાં પણ વૃક્ષ હશે એને આજે આ પાણી પાવામાં આવશે। આ તમારા પ્રેમનું પાણી છે, આ તમારા જીવનનું પાણી છે। हाथ रख कर बस प्यार। આમ પૂજન કરીને કેવી મજા આવે, મા બાપનું પૂજન થાય તો હે કેવો આનંદ આવે। पिता तुम કૈલાસના ખોપડાની ઉપર मैंने किस्मत શંકર અને પાર્વતીજી બેઠા છે, ગણપતિ અને કાર્તિકેય રમી રહ્યા છે। ગણપતિ અને પાર્વતીને રમતા રમતા જોઈને બંને વચ્ચે શરત થાય છે, કોણ મોટું? વાર્તા તો બધાએ જાણી છે, વાર્તા બધાને ખબર પણ છે। ગણપતિ કે હું મોટો, કાર્તિકેય કે હું મોટો। શરત લાગી, દુનિયાને જે સૌથી પહેલા ફરીને આવે ને, 4 પ્રદક્ષિણા કરીને આવે ને એ મોટો। કાર્તિકેય પાસે તો મોર, વજનમાં હલકા, એ તો ઉડવા લાગ્યા। ગણપતિ મારી જેવા, વજનમાં એની પાસે વધારે અને એની વાહને એની પાસે મોર, નાનું મૂસક, એટલે મૂસક પર કઈ ચલાય નહીં। આરામથી બેસી ગયા ગણપતિ અને વિચાર આવ્યો કે દુનિયા ફરવાની જ વાત છે ને, દુનિયાને ગોળ ફરવાની વાત છે, મારી દુનિયા તો મારી સામે બેઠી છે,
આ જ મારી દુનિયા છે ને, મારો માં અને મારી બાપ. ચાલો ને એને પ્રદક્ષિણા કરી લઉં. અને ગણપતિજીએ 4 પ્રદક્ષિણા કરી. ચોથી પ્રદક્ષિણા જેવી ગણપતિજીએ પૂરી કરી, સમાધિમાંથી ભગવાન શંકર જાગ્યા, આંખ ખોલ કરીને પૂછે, બોલે ગણેશ શું કરે છે? બોલે પપ્પા તમને આમ પ્રદક્ષિણા કરું છું, આજની ભાષામાં સમજાવું છું. બોલે કેમ? બોલે મારી અને કાર્તિકેય વચ્ચે ડેર થઈ છે, ડેર. દુનિયા ફરીને આવે ને એ મોટો. કાર્તિકભાઈ પાસે તો સરસ વ્યવસ્થા છે તો નીકળી ગયા, મારી દુનિયા તમે છો, મેં તમને ફરી લીધું. ભગવાન શંકરે કીધું બેટા તે સૌથી પહેલા માતા પિતાને રાખ્યા છે ને, જા દીકરા આખી દુનિયામાં સૌથી પહેલા તું રહીશ. અને એટલા માટે લોકો ગણપતિને સૌથી પહેલા પૂજે છે. જે માતા પિતાને સૌથી આગળ રાખે છે, આખી દુનિયા એને આગળ રાખે છે. પણ આ 4 પ્રદક્ષિણા કઈ હતી? આ 4 પ્રદક્ષિણા હતી કઈ જે ગણપતિએ કરી? એની પાછળ બહુ મોટું શાસ્ત્ર છે, બહુ મોટું વિધાન છે. પહેલી પ્રદક્ષિણા એ માફીની પ્રદક્ષિણા હતી. 2 હાથ જોડી, કાન પકડી અને ગણપતિએ માફી માંગી હતી. ક્યાં સુધીમાં? અમારા કારણે હે માતા પિતા, તમને કાંઈ પણ થયું હોય, કાંઈ પણ દુઃખ થયું હોય ને, તો અમે તમારું પ્રેમથી 2 હાથ જોડીને માફી માંગીએ છીએ. પહેલી પ્રદક્ષિણા માફીની હતી. બીજી પ્રદક્ષિણા એ આભારની હતી. 2 હાથ જોડી નમન કરીને હતી, ઝૂકી ઝૂકીને હતી. કેમ કે પ્રદક્ષિણા આભારની હતી. આ સુધીમાં તમે અમારા માટે જેટલું કર્યું ને, એના માટે તમારો આભાર કોઈ ના કરી શકે. ત્રીજી પ્રદક્ષિણા સમર્પણની હતી કે હવે બાપા તમે કયો એ સાચું, જેમ તમે કયો એમ કરવા માટે અમે તૈયાર. સમર્પણ, ડેડિકેશન. ત્રીજી પ્રદક્ષિણા ડેડિકેશનની હતી. અને ચોથી પ્રદક્ષિણા એ સ્વીકારની હતી. આ જેવા છે અને જેમ છે એમ તમે અમારા છો ને અમે તમારા છીએ. આ સ્વીકારની પ્રદક્ષિણા હતી. પહેલી પ્રદક્ષિણા માફીની, બીજી પ્રદક્ષિણા આભારની, ત્રીજી પ્રદક્ષિણા સમર્પણની અને ચોથી પ્રદક્ષિણા સ્વીકારની. આપણે પણ આપણા માતા પિતાને ખુરશી પર એમ જ બેઠા રહેવા દેવાના છે. બાકીના બધા લોકોએ પોતાની જગ્યાએ ઊભું થવાનું છે. 2 હાથ જોડી અને પહેલી પ્રદક્ષિણા માફીની કરવાની છે. માફી એટલે શું કરશો? 2 હાથ જોડશો, કાન પકડશો, પ્રદક્ષિણા કરતા કરતા માફી માંગશો. ને કોઈ તમને એવું દેખાતું હોય કે આ મુદ્દાની તો માફી માંગવી પડે એમ જ છે, એ પગે લાગીને પણ માફી માંગશો. આમ કાન પકડીને થાય ને પેલી પ્રદક્ષિણા, એ માફીની કહેવાય. બીજી થોડી ઝૂકીને કરશું, જે આભારની પ્રદક્ષિણા છે. ત્રીજી પ્રદક્ષિણા ખુલ્લા હાથ સાથે, જેને આપણા માટે બધું કર્યું છે એ સ્વીકારની કરીશું, સમર્પણની કરીશું. અને ચોથી પ્રદક્ષિણા જેને આપણી દુનિયા બનાવી છે એના માટે એના ખંભા પર હાથ મૂકીને કરીશું. 4 પ્રદક્ષિણા પૂરા પ્રેમથી કરતા જઈએ. પહેલી પ્રદક્ષિણા કાન પર હાથ લઈ જઈ માફી માંગતા માંગતા પોતાના માતા પિતાનો આધાર જીવન બનાવતા બનાવતા કરીએ. ये तो सच है कि भगवान है मगर फिर भी तो कहीं नहीं साहब, पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि થોડું ઝૂકીને આભાર માનતા માનતા જે વસ્તુઓનો આભાર તમારે માનવો છે તમારા મા બાપ માટે, કે આ અમારા માટે સિવાય કોઈ ના કરી શકે, આ અમારા માતા પિતા અમારી સિવાય કોઈ ના કરી શકે. આભાર. બીજી પ્રદક્ષિણા 2 હાથ ખુલ્લા કરી એની સામે એમ કે તમારા સમર્પણમાં તમારી સાથે તમે છો એ અમે છે ને અમે છો એ તમે છો, પૂરા પ્રેમ સાથે. હા, जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. પૂરા પ્રેમથી યાર, એની આંખોમાં જ દેખાઈ જાય ને શું દે ઉત્તર. આના ધીમે ધીમે હાલતા હાલતા તમારા જમણા હાથના ખંભા પર મૂકતા જાઓ અને સ્વીકાર કરતા જાઓ કે અમે તમારા છીએ, તમે અમારા છીએ. આ ચોથી પ્રદક્ષિણા. इतने उपकार है क्या कहूँ, ये बताना ना आसान है.
रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। પ્રેમ સાથે જો આ પ્રદક્ષિણા પતી ગઈ હોય તો હાથ જોડીને માતા પિતાની સામે ઊભા રહીએ, એમની ઉર્જાઓને જીવનમાં આપવા માટેનો પ્રયત્ન કરીએ અને શાંતિથી જો આપણી પ્રદક્ષિણા પતી જાય તો આપણા આસન પર, આપણી જગ્યા પર આરામથી બેસી જઈએ અને પૂરા પ્રેમ સાથે આ માતા પિતાની વંદન સંવેદનામાં જોડાઈ જઈએ. આરામથી બેસી જઈએ. મૂર્તિમાન રૂપે મા બાપનું પૂજન કર્યું, એમના પગ ધોયા, એમની પ્રદક્ષિણા કરી. આવું સરસ મજાનું વંદન થયું. આમ જો મારા માટે નહીં, ખાલી તમારા માતા પિતાને આમ પૂછો તો કેવી મજા આવી. પૂછો, મોઢેથી પૂછો, મોઢેથી બોલો ને પિયુષભાઈ. એના ખાલી ચહેરા જોવો તમે, આમ જોવો, ખાલી પૂછો એને, આમ તમને મજા આવી એમ પૂછો, ખાલી એકવાર પૂછો. હે, મજા આવી એમ કહે છે ને? હું એ જ કહું છું ભાઈબંધ, આપણો જન્મદિવસ હોય ને, આપણે નાના હતા ને આપણો જન્મદિવસ હોય ને, ત્યારે મમ્મી આપણે આટલું લાપસી બનાવતી, કેમ કે આપણો જન્મદિવસ એને ઉજવવો હતો. એટલે એના માટે તો કોઈ સ્પેશિયલ દિવસ ક્યારે આવતો જ નથી. આ તમે એના માટે સ્પેશિયલ દિવસ બનાવ્યો ને એટલે એને મજા આવી. આ દુનિયામાં કોઈને પણ સ્પેશિયલ દિવસ મળે તો બધાને મજા જ આવે ભાઈ. તમે એને સ્પેશિયલ દિવસ બનાવ્યો એટલે મજા આવી. પણ આ વંદન આપણે રોજ ના કરી શકીએ. આ વંદન આપણાથી રોજ ન થાય. આજે મારી ઘણી ભાભીઓને, ઘણી મારી મોટી બહેનોને માણ થયું, હું પગ કેમ ધોવા, આજ માણ થયું. આ ચાંદલા, આ હાર, આ રોજ થોડું થાય. આજ માણ મેળ કર્યો પ્રવેગવાળાએ, બાકી આ થાય? આ રોજ ના થાય. અને આ વંદન આપણે રોજે કરવું નથી ભાઈ. હું તમને એવું વંદન શીખવવાનો છું આજે, જે વંદન રોજ થાય. બોલો, કરવું છે? હા, 4-5 લોકો માટે. આપણે 4-5 લોકો ચાલો નીચે પાર્કિંગમાં શીખી લેવી. તો પછી તો બોલો, કરવું છે? હા કે ના? આજ હું તમને એવું વંદન શીખવું, જે વંદન તમે રોજ કરી શકો. એમાં હાર પહેરવાની જરૂર ન પડે ભાઈબંધ, એમાં મોટી બેન પગ ધોવાની જરૂર ન પડે, સમજાય ને? એમાં આંસુ પડવાની જરૂર ન પડે, એમાં ચાંદલો કરવાની જરૂર ન પડે, એમાં મીઠું મોઢું કરવાની જરૂર ન પડે. એ તો રોજ વંદન થાય. બોલો, તમને આ વંદન કરવામાં રસ છે? ચાલો તો આપણે એ વંદન કરીએ. આશીષની ટીમ પોતાનું સ્થાન લઈ લેજો. આરામથી બધા બેસી જાઓ. જેટલા સ્વયંસેવકો છે પણ આરામથી બેસી જાઓ પોતપોતાની જગ્યાએ. હું અહીંયા તમારી સાથે આમ વચ્ચે ઊભો છું. માતા પિતા અને આપ સૌ પાર્ટિસિપેટ્સ પોતાના સ્થાનને થોડું અમસ્તું મૂવ કરી દો, સેજ અમસ્તું, જેનાથી હું તમને દેખાવા માંડું. થોડું અમસ્તું મૂવ કરી દો. હા, સેજ ખુરશીને ત્રાસી કરો એટલે હું દેખાવા મળીશ. હા, પછી આપણે સીધી કરી લઈશું પાછી. અત્યારે થોડીક ત્રાસી કરો એટલે હું દેખાવા મળીશ. જે જગ્યાએ છો ત્યાંથી તમારે આમ ત્રાસું ન જોવું પડે, એટલે આમ ફરી જા. એ આખું ગાડલું ન ફેરવાય બેન, તારે ફરી જવાય.